જય માતાજી, જય દ્વારકાધીશ. જો ટિફિનની તૈયારી ચાલે. શાક થાય છે અને રોટલી બનાવશું. મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. આજના અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જો આપણે નાવાનું બાકી છે. જો જમવાનું ચા તો પી લીધી આજે જલ્દી. તો પછી હવે નાવા જશું. અને અમારા ઘરના છે એનું નામ છે સેન્ડી. એ આજે રસોઈ બનાવે છે. હવે શાક તો શું બનાવ્યું હજુ મને તો અંદર બટાકા લાગે છે કારણ કે લીલી ડુંગળી હજુ કાપલી પડી છે બરાબર. અને રોટલી બનાવે છે. પછી આપણે ટિફિન ભરી પછી જશું નોકરી. જય માતાજી, જય દ્વારકાધીશ. શાક રોટલી બની ગયું આજે. જો રોટલી બનાવું શાક થઈ ગયું. તો એમ કે શેનું શાક બનાવ્યું કે મેં તો બટેકા ડુંગળી નાખવાનું બાકી એટલે કે હારી બનાવી હારી બનાવી હોય સારું બનાવે એટલે આમ એવું નહીં ભલે શાક ગમે તો પણ ટેસ્ટ આવો જોઈએ એમ ને. ટેસ્ટ જોઈએ. ખાવું હોય તો ખાવાનું, ના ખાવું હોય ને ટેસ્ટ બહાર ઘણી હોટેલો આપી કઈ લેવાનું બરાબર. જીભને સારું લાગવું જોઈએ એ નહીં જોવાનું. કલર ગમે તેવો હોય, જીભને સારું લાગવું જોઈએ. પણ બહાર હોટેલો બધી ચાલુ જ હોય. જે નાસ્તો કરવો હોય, સમોસા કે ખાવું હોય બહાર ખાવાની, બહાર ખાવાની એટલે ચા જ પીવાની અને ખાવાની. એટલે અમે આમ બનાવજે ને ખોટું આપણું મગાય છે ને ખોટો પછી તને હું એવું છે તો મૂકી દઈશ પાટડી. તમારું મગજ તારા ભાઈ લઈ જાય. હા મારું મગજ ખબર ને તમારા કરતા પછી તારું કામ છે દાળમાં ચમચો હલાવવાનું, મારું કામ છે શાકમાં ચમચો હલાવવાનો. મિત્રો જોઈ હાલો મિત્રો, જો આજે આપણે બનાવ્યું છે બટાકા અને લીલી ડુંગળીનું શાક. એટલે આ તો કહેવાનું હોય પણ અમારા ભાઈ બનાવે સારું હોય જમવાનું ભાઈ. અને જો શાક એકદમ મસ્ત એક કલર પકડ્યો છે. શાક બી થોડુંક સ્પાઇસી જ હોય અમારા ઘરે. હું તો ખાલી રોટલી બનાવે છે. હે તો બોલ તો કરવું પડે ને ભાઈ. મસ્ત રોટલી થાય છે, મસ્ત બટાકા લીલી ડુંગળીનું શાક એકદમ લાલ ચટાકેદાર ને સ્પાઇસી. કારણ કે ડુંગળી બટાકાનું શાક તો પહેલાં ગામડે બહુ ખાધું પણ ગામડાનું વસ્તુ કાંઈ નાખવાનું ના હોય તો સારું જ બને. અહીં ગમે એટલું નાખો, મરચાં નાખો ને કોથમીર નાખો ને છે ગમે એટલું નાખો અને ત્યાં ખાલી ડુંગળી મરચાં નાખી દો એટલે આમ શાક બહુ ટેસ્ટ. ગામડું ભાઈ શહેર ગામડાના તોલે શેક સિટી ના આવે મારા ભાઈ. જય માતાજી. અત્યારે હું ઘરેથી નીકળ્યો અને જઉં છું અમારે ભુદરપુરા કારણ કે ત્યાં રામાપીરનું એક નવું મંદિર બનાવ્યું છે. તો ત્યાંની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો ત્યાં જઈએ અને થોડીક આપણે હાજરી આપશું. જય રામદેવ. રામાપીરના વરઘોડામાં ઢોલ વાગે છે અને નાચે છે આ પોપટ. જો તમે કારણ કે પોપટને એટલી મોજ આવી ગઈ ને ભાઈ. કારણ કે રામાપીરની લગ્ની લાગી ગયો મારા ભૈયાના. ભાઈ રામદેવજી બાપા, વાહ ભાઈ વાહ, જોરદાર નાચો બાકી. ભાઈ રામદેવજી બાપા જોરદાર નાચો બાકી. જો ખાલી ને વિડીયો જો તમે. જો મોજ આવી આમ જો ફૂલ મોજા. અરે વાહ ભાઈ વાહ. જય રામદેવજી. રામદેવભાઈ ધોવા આવી ગયા લાગે આમાં જો. જય રામદેવજી.
પૈસાની ઘણી ગયા હતા કારણ કે આ હતા ફૂલ લેવા આવ્યા હતા આપણે એવું છે અને કે વાત આપણી કે તમે મેરે જવાના ગોરૈયાના હા એટલે તમારો બાબો કહેતો હતો તમારો બાબો કહેતો હતો કે અમારે બધા ફેમિલી સાથે જવાના કે ના ના ભલે ભલે જઈ આવો એટલે ઉઘરાણી કરીને કેટલા પૈસા લઈને આવ્યા હા 200 ના ના એ તો થાય છે ધીરે કારણ કે હજુ આજ તો 4 તારીખ થઈ ને હા 10 તારીખ સુધી તમારે ક્લિયર થઈ જાય ભલે ભલે વાંધો નહીં ભેરા કરો માતાજી તમને આગળ લાવે માતાજીના આશીર્વાદ છે હું તો કોઈ વધારે વધારે આગળ આવે બરાબર ને ચલો ભલે ભલે તો જય માતાજી ચલો જય માતાજી બાય બાય ચલો ગાઈસ જમવા ચલો ગાઈસ જમવા ચલો ગાઈસ જમવા સિંગુડા બટેકાનું શાક ખીચડી બનાવી લસણનો રસો લસણનો રસો બનાવ્યો છે અમારે ભાવતું નહીં સાહેબ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી લો ભાઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને કેવું લાગે છે થેન્ક યુ બોલો બોલ બોલ હેલો ગાઈસ જય માતાજી ગુડ નાઇટ બાય બાય હાલો મિત્રો ગુડ નાઇટ હેલો હાલો મિત્રો ગુડ નાઇટ શુભરાત્રિ તો મિત્રો અમારા બ્લોગ કેવા લાગે છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હવે આ તો શું શરૂઆત છે તો અમારા અવનવા બ્લોગ અને વધુ સારાના સારા આવતા રહેશે એમાં કોમેડી હશે ઇમોશન હશે બધી રીતના આવશે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ